હે અત્યારે વાગી ગયા 12 પણ આપણે પપ્પાને લાગ્યું કાલે રામનવમી છે, રામનવમી આજે છે તો કીધું ઓલું જો તારીખ ઓલું આપણે હાદો આવે છે ને વેડી ગયો. તો હેલો મિત્રો, સ્વાગત છે ફરીથી મસ્ત એવા નવા વ્લોગની અંદર. આપણી સવાર પડી ગઈ ને આપણી સવાર પડી છે અત્યારે 11:10 વાર છે. પણ એટલો મોડો નથી ઉઠ્યો કેમ કે ઉઠ્યો તો હું ક્યારનો ગયો હતો પણ ફ્રેશ થયો, મોઢું ધોયું, બ્રશ કર્યો તો થોડી ઘણી વાર તો લાગે ને માણસને. આ તો બસ સવાર આપણી મસ્તી પડી ગઈ. અને આજે રામનવમી છે તો બધાને હેપી રામનવમી મારા અને મારા ફેમિલીના તરફથી. આજે ઘરમાં કદાચ ઉપવાસ છે બધાને ખબર નહીં, પપ્પા અને મિત્તલને તો ઉપવાસ છે જ કેમ કે એ નવરાત્રિ રહ્યા છે. નવરાત્રિ જ્યારથી ચાલુ ને ત્યારના એનો ઉપવાસ ચાલુ છે, 9 દિવસના છે ઉપવાસ. પપ્પા અને મિત્તલને તો ઉપવાસ છે 9 દિવસથી. અને કદાચ મમ્મી ઉપવાસ રહ્યા છે. આજે રામનવમી છે ને એટલે મારે ઉઠીને અને આરતીને 3ને જમવાનું, બાકી 3ને ઉપવાસ, 3ને જમવાનું, 3ને ઉપવાસ. તો આપણે અત્યારે તો ચા નાસ્તો કરી લેવી કેમ કે આપણે તો ઉપવાસ છે નહીં, આપણે તો ઉપવાસ રહેતા નથી. તો હવે ફટાફટ ચા નાસ્તો કરી લઈએ. અને મારાથી ઉપવાસ રહેવાય નહીં. પહેલાં હું નાનો હતો ને ત્યારે હું બહુ ઉપવાસ રહેતો એમ. હમણાંથી ઉપવાસ હું નથી રહેતો કે ભૂલમાં કંઈક ખવાઈ જાય ને પછી પાપ લાગે એટલે આપણે ઉપવાસ જ નહીં રહેવાના, ખાલી પગે લાગી લેવાનું. તો બસ આજ રામનવમી છે તો આજ થોડું બન્યા રહેજો આજના વ્લોગની અંદર. હવે આપણે ફટાફટ ચા નાસ્તો પહેલાં કરી નાખીએ, બરાબર છે. તો મિત્તલ ગઈ છે કામે જો ગાડી વગરની, કેમ કે ગાડી યાદ ઘરે મૂકી ગઈ છે કેમ કે એની ગાડીની યાદ છે 3G સર્વિસ. અને પપ્પા જાય સર્વિસ સેન્ટરમાં મૂકવા ગાડી. મિત્તલની ગાડીની સર્વિસ છે ને આજે કેટલી બીજી હતી કે 3G? બીજી? મને તો લાગ્યું 3G સર્વિસ છે. હા તો એ મિત્તલના ગાડીની બીજી સર્વિસ છે. મને પહેલાં લાગ્યું 3G છે પણ બીજી સર્વિસ છે. તો હવે મૂકવા જાય છે સર્વિસ સેન્ટરમાં. તો ત્યાં સુધી હવે આપણે કરી દુકાને રહેવાનું છે. હાલજો. હા એ જો ઓલો આવે ને ફોન આપું તમારો? એમ ફોન તમારો આપું? ઠીક, મેં કીધું પાછું ગોપાલવાળો કોઈક આવ્યો હોય તો. કોકનો ફોન ઇમરજન્સીમાં આવ્યો પાછો. હા વાંધો નહીં. તો આમ તો એ માર જ દેવા જવા એને ગાડી સર્વિસ હું પછી તમે હાલી જ. હા તો ધીમે ધીમે હેલાય છો. હા અત્યારે 11 થયા, 11:30 12 થઈ જાય. ચાલો પપ્પા તો ગયા હવે સર્વિસ સેન્ટરે ગાડી સર્વિસમાં મૂકવા હાટું ને આપણે દુકાન રહેવાનું છે. અને પપ્પાએ કીધું કલાક જેવું થાય એટલે 12 વાગી જાય આવતા આવતા. તો ત્યાં સુધી હવે આપણે 12 વાગ્યા સુધી દુકાને રહેવાનું છે. તો આગ એવી છે ને મારાથી બંધ જ ન થાય કે હા હાથે બંધ થાય. હા તો હવે આપણે દુકાને રહેવાનું છે ઘડીક. તો હવે આપણે દુકાને બી જતી. અને હમણાં છે ને હું ફોન જોતો હતો ને એના રીલ્સ ને એવું જોતો તો ક્યારની બધી લાઇટો છે ને ઝટકા મારતી હતી. તો મેં મારા ફોનમાં ઝટકા લાગે. તો મેં મારા ફોનમાં ઝટકા મારે છે, કોઈ આંખોમાં ઝટકા લાગે તો ક્યાં ઝટકા મારે? તો પછી લાઇટો ને બધું છે ને આ બધું ઝટકા મારવા માંડ્યો. અંદરની લાઇટ ને મંદિરની લાઇટ ને આ ફ્રીજમાં બધે ઝટકા લાગવા માંડ્યા. તો અમે એક થાંભલો છે ને ત્યાં એક ભાઈ રિપેરિંગ કરતા હતા એટલે લાઇટ બધે ઝટકા મારતા હતા. બધા ઝટકા ક્યાંથી લાગ્યા? અત્યારે વાગી ગયા 12 પણ આમાં 11:30 જ વાગ્યા. મેં એ ઘડિયાળમાં જોયું તો મેં કીધું આમાં કેટલા વાગ્યા? પાછળ કરો. ના બહુ આગળ થઈ જાય. હા તો એમ રાખો. ઓલામાં 12 વાગી ગયા. આમાં તો મેં કીધું 11:30 કેમ હજી વાગ્યા? 12 વાગ્યા છે ને. બસ રહી ગઈ ને બરોબર.
એટલે કે મેં મારા ફોનમાં જોયું ને તેમાં વાગી ગયા હતા 12 અને આમાંથી 11:30 જ વાગ્યા તો મેં કીધું 11:30 કેમ આમાં થયા. હવે આ બધું સામાન લઈને હવે આપણે ઉપર જ આવી છીએ અને 12 જ વાગી ગયા. પપ્પા 12 વાગે જેવા. તો આજે રામનવમી છે. રામનવમી છે ભીંડા શાક તમે 3 ભાઈનો છે ને ઉપવાસ નથી એમાં 3 નો ઉપવાસ છે. પપ્પાને નીચલા નોરતા છે મારે રામનવમી છે. કેટલા નોરતું છે આજે? આજ છે 8મું કાલ 9મી. પપ્પાને શું લાગ્યું ખબર? કેલેન્ડરમાં પપ્પાએ તારીખ જોયું ને મોબાઈલમાં તારીખ ઓનલાઈન તો પપ્પાને લાગ્યું કાલે રામનવમી છે. રામનવમી આજે છે તો મેં કીધું ઓલું જો તારીખ ઓલું આજે આપણે હાદો આવે છે ને એમાં તો કે આજે રામનવમી છે. મેં કીધું આજે પપ્પા કે કાલે જ રામનવમી. મેં કીધું કાલે નથી, આજ 26 તારીખ છે ને તો આજે રામનવમી છે. પપ્પાને લાગ્યું કે કાલે 27 તારીખે છે તો મેં કીધું કાલે નથી આજે છે. તો પપ્પાએ મોબાઈલમાં જોયું હતું મોબાઈલના કેલેન્ડરમાં. બાપરે એવું કર્યું હતું? હા શું થાય પપ્પા? પપ્પાને લાગ્યું કાલે છે પણ આજે છે રામનવમી. તો શક્કર ને એવું બધું બાકી નાખ્યું છે. અમે આરતીને મને પુત્રીને ઉપવાસ નથી. મમ્મીને આ મિત્તલને ને પપ્પાને 3ને ઉપવાસ છે એટલે અમારે આટલું ભીંડાનું શાક. પૃથ્વી કે સાઈસ વાળો ભીંડો કહી જો એટલે ઈ કર. એની ભાવે છે ને બહુ. ચીકુ મારો તો ઉપવાસ છે હવે શાક કોણ શાકશે? લાવ હું ચાખી લઉં. તો મને વધારે ઓલો ભીંડો ભાવે હો. તો ઓલો ભીંડો નથી બનાવતા આ ભાવે. જોયો ગરમ ન હોય. બસ બસ તે ખબર બરાબર પડે થયું. થોડુંક ખાટું મને લાગે છે. ખાટું બોલે રીતું એ તો હાલે ને છાશ નાખી એટલે સાઈસ નાખી દીધું. લેલું ખાટું તો હાલ છે. સાંભળા જો છે ઈ બાબા ભીંડો હજી બનાવે ને જેટલા વાસણ બાકી છે. થઈ વાસણમાં પછી કરી નાખશે. હમણાં કરી નાખી. પંખો ધીમો ધીમો કરી બહુ ગરમી થઈ. 3 ઉપર રાખું. હા રાખ. પેલા ફાસ કરી નાખું એટલે ફટાફટ ફરે તો ખરા પંખો. બા પવન આવે છે, બારીક પવન. બારી બારી ખોલી નાખો આખી તો ભાઈ. પણ તને પવન આવે. ત્યાં પવન આવી છે તો ભેગો ભેગો. હવે ધીમો કરું થોડોક પંખો. 3 ઉપર કરી નાખો. વાસણ કરી નાખો. હા. રોટલી કરી. ઓલી ટેટી હતી ક્યાં આવી ગઈ હો ભાઈ? થાળીમાં મૂકી. પકડો તો. હા ચાલે જા ખાઈ લે જા. હવે આપણે આ ટેટી ખાઈ લેવી. થોડોક વ્હાઈટ કામ લઈ લો પાછી ઠંડી થવા મૂકી દઉં. થોડીક નાખ દો ને મમ્મી આમાં. લઈ જા ને બધી. ના ના ભલે ઠંડી થાય. મિત્તલ ને ખાય તમે ખાઈ લેજો. ના એટલામાં બસ હવે નાનામાં ઢળ છે બટાકો છે. તેમાં નાખી દો. જોઈશ બધું? નહીં થોડી કાઢી લ્યો આમાંથી. એટલી બધી ના જોતી ના જોતી. ના ના કાઢી નાખો. ના કાઢી નાખો. થોડી કમ બસ. એ પાછી ફ્રીજમાં મૂકી દો એટલી. એ બસ ઠંડી થાય. મોડી થઈ ગઈ. એ તરબૂચ છે ને નીચે એ ઉપર લઈ આવવાનું મને ભૂલાઈ ગયું. તો હવે આપણે ટેટી હા તો હવે પંખો ચાલુ કર્યો. મને ગરમી થઈ ગઈ. પંખો કરીને ચાલુ પંખો કર્યો અને હવે આપણે ખાઈ લઈશું આપણી આ ટેટી. તો આપણે ફ્રીજમાં મૂકીને તો થોડીક આમ મોડી થઈ ગઈ. અત્યારે વાગી ગયા રાતના 7 અને હું અને આરતી રામ ભગવાનના દર્શન કરવા રામજી મંદિરે જ આવી છીએ. તો તમને પણ હું બતાવું રામજી મંદિર. અને બધું હું નાવા ગયો તો નાઈને ફ્રેશ થયો પછી હવે હમણાં નીકળી. અને આરતીને બોર પછી રજા હતી રામનવમી છે ને એટલે આરતીને પૂતીને 2 ભાઈને હું આરતી બે જ જાવી છે મંદિરે.
તમને પણ હવે દર્શન કરાવું. મમ્મીને કીધું મમ્મી આવતા નથી. મમ્મીને કીધું તો મમ્મી પણ આવતા નથી. મમ્મી કંઈક મારે નથી આવવું તો મેં તો કાંઈ વાંધો નહીં. હું અમે આરતી અમે બે જ જાવી દર્શન કરવા. હું તો તૈયાર થઈ ગયો. સિરિયલ વહી જાય છે. મમ્મી સિરિયલ જોઈ છે એટલે હવે આરતી તૈયાર થઈ છે. હું તો એક બેઠો છું હવે આવે ત્યારે હવે જાવી. પછી અમે ગાડી લેવા ગયા હતા, મિત્તલ ગાડી લઈને આવ્યા. હા પુથી ને આરતી છે ને સર્વિસ સેન્ટરે ગયા હતા. મિત્તલની જે સવારે ગાડી સર્વિસ થઈ ગઈ ને ઈ લેવા. પપ્પાનો ફોન આવ્યો છે ને ભાઈનો. પુથીનામાં કાકા આવ્યો, પપ્પામાં આવ્યો તો. પપ્પાનો નંબર દીધો એનામાં આવે. હા તે આવ્યો તો ફોન. અને પપ્પાનામાં આવ્યો છે ફોન કદાચ. એટલે એ બે ગયા ને મિત્તલને ગાડી દઈ દીધી ત્યાં. મને લાગ્યું તો બે ગાડી એક એક લઈને આવ્યા છો. કદાચ પુથીનામાં આવ્યો તો, પુથી ધબો પરથી આવ્યો તો કેવા. ઠેક મને લાગ્યું કે બે ગાડી તો મેં ઘરે લઈને આવી. મને તેવું લાગ્યું. એ મિત્તલે કીધું મને રાતે તેડવા આવું નહીં તો મને ગાડી જે કે મેં ફોન કર્યો તો મિત્તલ ગાડી દેતા હતી ઘરે લઈ જાય તો એ કે તમારે જેમ કરવું હોય મેં દેતા જાય પછી એને આપણે લેવા જવી નહીં પાછી રાતે. ઠેક એટલે હુઆ તો આરતી ન થવું હોય મંદિરે લ્યો મમ્મીની સિરિયલ ચાલુ છે એટલે મમ્મી ન થવાના તો હું ને આરતી અમે બે જ આવી છીએ. ચાલ થઈ ગયા તૈયાર કરજી થોડીક બાકી છે. એ પાવડર લગા લે પછી હવે નીકળ. અત્યારે વાગી ગયા 7:10 વાર છે. હા ઓલો ઓઇલ નાખ્યું.
ફૂલ. પછી અમે દર્શન કરી ફટાફટ બહાર નીકળી ગયા. અમારી ગાડી આ બાજુ ક્યાંક મૂકી હતી આગળ, કેમ કે આ છે ને બધું પાર્કિંગ ફૂલ હતી. મંદિર ઓલી સાઈડ હતું. જગ્યા નથી ક્યાં મૂકવું, આખું બધું પેક થઈ ગયું હતું. અત્યારે થોડું ઘણું ખુલ્લું. ક્યાં ગળદી બહુ થઈ ગઈ હતી. હા ગળદી થઈ ગઈ બહુ. પછી અમે ફટાફટ દર્શન કરી પછી બહાર નીકળી ગયા. એ પેલા મેં ઓલી સાઈડ બધે પાર્કિંગ જોયું પણ ત્યાં કઈ હતું નહીં. પછી છેલ્લે મારે મૂકવી પડી પાર્કિંગ ગાડી. મંદિર અંદર ફૂલ ટ્રાફિક તમે જોયું જ હશે. દર્શન કરવાનો વારો ન આવે તો ફટાફટ અમે તો ગળદી અંદર ઘરી ગયા. એટલે આરતી ક્યાં હોય કે કેને ખબર હું ક્યાં હતો આરતી ક્યાં હતી. હા હું તને ગોતતો હતો. ના નગર હું ફોન કરવાનો હતો તો કાંઈ નહીં. હાલો દર્શન થઈ ગયા અને હવે અમે જાવી છીએ ઘર સાઈડ. હવે ઘરે જ આવીને હવે પાણીપુરી ખાવા તો પાણીપુરી ખાઈને પછી અમે ઘરે જાઉં. પાણીપુરી આવી ગઈ. સ્નેપ પડે છે. આવી એની પેલા સ્નેપ પાડી એખાદા પેલા સ્નેપ. ગરમ છે થોડી. હાટું ફ્રૂટ સલાડ લઈ આવ્યો. એને ફોન આવ્યો હતો તમે વળતે ઘેર આવો મારે તો ફ્રૂટ સલાડ લેતા આવજો. તો મેં ફટાફટ એને કેવું કે લારી હતી નહીં કે નોંધ લઈ આવે ભૂલી ગયા. શું કહેવાનું પણ જોઈએ રિએક્શન કહેવાનું. ફટાફટ એમ કહેવાનું કે લારી જે ઊભી રહી છે ને જેને દુકાન જે હોય ગમી એ નથી ને જો એને અમને કીધું હતું લાવવા અમે લેવા છે ફ્રીજમાં મૂકી દીધું છે. કઈ રિએક્શન જોયું. હા એ દુકાન જેવું છે. દુકાન લારી એ કપડા બદલે મિત્તલ એ મિત્તલ હલો મજા આવી ગઈ આરતી. હા બહુ મજા આવી. પછી મેં પાણીપુરી એવું બધું ખાધું. અમે ગયા પાણીપુરી ને હું ખાધું હતું. બહુ મજા આવી. હા એ બહુ મજા આવી ગઈ. તારા વાય નહીં ત્યાં ભેગું. તો અમે કેટલા વાગે ગયા મમ્મીને પૂછ. મમ્મી અમે ગયા કેટલા વાગે? 7 વાગે અમે ગયા હતા. ફોન કર્યો તો ને રોવા પેટી ગયો. એવું કીધું તું લેવાનું મિતા આરતી? હું લેવાનું કીધું તું? ફ્રૂટ સલાડ લેવાનું કીધું તો લચ્છી વાળા ને બંધ હતું. અત્યારે બંધ થઈ ગયું હોય. કેટલા વાગ્યા તો ફ્રૂટ સલાડ કીધું તો એ દુકાન વાળો એ નતો. એના નસીબ જ જોર કરે. પાણીપુરી નું પેલા કીધું હોત તો પાણીપુરી મિતા કીધું તો લઈ આવવાનું. મારા ઉપવાસ છે. યો તો એવું કઈ થોડું જરૂરી છે? ત્યારે ફ્રી ત્યારે ખાઈ લે. દૂધ ગરમ કરી લેજે. દૂધ પી લે. મારા પાસે તો વસ્તુ મંગાવી જો દૂધ પી લેજે. તારી હાટું તો દૂધ નાખું ફ્રીજ ભર્યું છે. હા હા જો દૂધ નું ફ્રીજ જોઈ લે. તારી હાટું દૂધ નું આખું ફ્રીજ ભર્યું જો. આલે દૂધ છે જોઈ લે. જો દૂધ છે. દૂધ છે જોઈ લે. દૂધ આવી ગયું ને. कैसा लगा हमारा मजाक? બકવાસ જેવો ભાઈ તેરા બકવાસ મજાક લઈ ગયું. તેરી હાટો રોવા માંડી બસ. મમ્મી મને બીક લાગે છે. હવે એની હાટો લઈ આવ્યા હતા ફ્રૂટ સલાડ પણ ફ્રીજમાં કે મમ્મી નું કેવા જતી હતી હે ભાઈ? મમ્મીને હું કમ્પ્લેન કરે એક તો અમે તારી હાટું લઈ આવ્યા ને તું મમ્મીને કમ્પ્લેન કરવા જતી હે કે અમે નથી લઈ આવ્યા. એમ હવે તમે કંઈક મંગાવો તો જો રોવાનું ચાલુ કરી વાંધો દીધું. નહીં નો લઈ આવતી. અમે દુકાન જોઈ છે. રોવાનું ચાલુ બંધ થઈ ગયું રોવાનું. યાદ રાખીશું આ શબ્દ આ ખોટી છે. આ નોટંકી છે મોટી. આ કોકને રોવરાવી દે. આને હું આવતું તારી મમ્મી રોટલી કરે છે. એ બા આ રોટલી તૈયાર થઈ ગયું. એ રોટલી જ કહેવાય. એને રોટલા હોય તો બાજરાના હોય. એ રોટલી જ કહેવાય આપણી ભાષામાં. એ તો બાજરાના હોય ને એને રોટલા કહેવાય. ખીર
આજે ઉપવાસ છે ને બધાયને એટલે ખીર આજે યમ્મી ખીર બનાવી છે. અને હારે રોટલી અને અને આની અંદર છે કેનું શાક હતું મમ્મી? ગુવારનું શાક. ને પછી અમે જમી લઉં અને આપણે જો ડીશ ભરી લીધી છે આપણું અને હવે આપણે જમી લઈએ. આજનો વ્લોગ અહીં સુધી રાખી. જો વ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. મળીએ પાછા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.